વેલકમ બેક ફ્રેન્ડ. ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે ચર્ચા કરીશું સંચાલનના કાર્યો વિશે. તો આપણે પાછળના લેક્ચરની વાત કરવામાં આવે તો પાછળના લેક્ચરની અંદર સંચાલનના કાર્યોની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર અલગ અલગ નિષ્ણાંતોએ જે કાર્યો આપેલા એ પણ ચર્ચા કરી હતી. અને સંચાલનના કાર્યોની અંદર આપણે આયોજન તેમજ જે બીજું કાર્ય હતું વ્યવસ્થાતંત્ર એટલે કે પ્રબંધ, આ બંને વિશે પણ ચર્ચા કરી હતી. જે બંને કાર્યોને આજે આપણે અત્યારે એકવાર રિવાઇઝ કરી લઈશું. તો સૌથી પહેલાં જોઈશું આયોજન વિશે ચર્ચા કરીશું. તો આયોજનની જો વાત કરવામાં આવે તો અહીંયા એક ઇંગ્લિશની અંદર એક સેન્ટેન્સ લખેલું છે કે ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. એટલે કે જ્યારે વાત કરવામાં આવે કે ભગવાન પણ પાછળનું કંઈ એટલે કે ભૂતકાળને ચેન્જ કરી શકતા નથી, પણ માણસ જે એવી એક રીતે કહેવામાં આવે કે ભવિષ્ય અને ફ્યુચરને ચેન્જ કરી શકે. અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી અને તેની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું એટલે આયોજન. તો અહીંયા આયોજનની વ્યાખ્યા આપવામાં આવેલી કે જે પણ હકીકતો અથવા તો જે અપેક્ષિત પરિણામો, એ બંનેની વચ્ચેની જો વાત કરવામાં આવે કે અપેક્ષિત પરિણામો અને હકીકતોની પસંદગી કરવી અને તેની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને ઘડતર માટેનું પૂર્વાનુમાન કરવું એટલે કે આયોજન. તો તમને એક વાક્યની અંદર પણ પૂછી શકે છે અહીંથી વ્યાખ્યા કે આયોજન એટલે શું. તો અહીંયા આપણને એક વસ્તુ ખબર પડી જવી જોઈએ કે આયોજન એટલે કે અપેક્ષિત પરિણામો અને હકીકતો આ બંનેની વચ્ચેના જે આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓનું અવલોકન કરી અને તેમના ઘડતર માટેનું પૂર્વાનુમાન એટલે કે આયોજન. એના પછી વાત કરવામાં આવે તો સંચાલનના કાર્યની શરૂઆત આયોજનથી થાય છે. આપણને ખબર છે કે સંચાલનનું પ્રથમ કાર્ય છે આયોજન. તો આયોજનથી જ સંચાલનની શરૂઆત થાય. નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણે ક્યારે અને કેવી રીતે કેટલા પ્રમાણમાં કરવાનું અને કાર્ય ક્યારે પૂર્ણ કરવાનું છે તેની અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વક વિચારણાને આયોજન કહે છે. તો ફરીવાર અહીંયા બીજી વ્યાખ્યા આપી આયોજનની કે નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણે ક્યારે કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરવાનું અને ક્યારે કાર્યને પૂરું કરવાનું તેની અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણાને શું કહે? આયોજન કહે છે. તો અહીંયા મિત્રો બે વ્યાખ્યા આયોજનની થઈ, એક આ ઉપરની વ્યાખ્યા અને આ બીજી. તો તમને જે પણ વ્યાખ્યા યાદ રહી, પહેલી યાદ રહી તો પહેલી વ્યાખ્યા અને બીજી વ્યાખ્યા યાદ રહી તો બીજી, કોઈ પણ વ્યાખ્યા આપણે લખી શકીએ. ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કેવી રીતે કરવી એટલે જ આયોજન. હવે અહીંયા પાછી ત્રીજી વ્યાખ્યા કે ભવિષ્ય માટેની આપણી જે પણ કાર્ય આપણે કરવાના ભવિષ્ય માટેના એના માટેની વિચારણા આપણે વર્તમાનમાં કરીશું એને આયોજન કહેવાય. તો અહીંયા ત્રણ વ્યાખ્યા અલગ અલગ પૂરી થઈ, ત્રણમાંથી કોઈ પણ વ્યાખ્યા આપણે લખી શકીએ. ભવિષ્યમાં આવનારા જોખમો અને અનિશ્ચિતતા ઘટાડવા માટે આયોજન જરૂરી છે. આયોજનને લીધે એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને. તો આપણને ખબર છે કે જો આયોજન કરવામાં આવે તો એકમની બધી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય અને ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને. ધ્યેય સિદ્ધ કરવા માટેના વૈકલ્પિક માર્ગો હોય ત્યારે શ્રેષ્ઠ માર્ગની પસંદગી કરવામાં આયોજન ઉપયોગી છે. તો આપણને ખબર છે કે જ્યારે આપણે કોઈ પણ ધ્યેય નક્કી કર્યું હોય તો આ ધ્યેયને સિદ્ધ કરવા માટે આપણી પાસે ઘણા બધા રસ્તાઓ હોય, એના વૈકલ્પિક માર્ગો હોય. તો એમાંથી કયો રસ્તો આપણે પસંદ કરવો એના માટે આયોજન ઉપયોગી થાય. તેથી આયોજનનું કાર્ય એ મૂળભૂત રીતે પસંદગીનું કાર્ય છે. સંચાલનના અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થાતંત્ર, તો આપણે એ લેક્ચરમાં પણ વાત થઈ હતી કે આયોજન સિવાયના સંચાલનના જેટલા પણ કાર્યો છે એ ચારે ચાર કાર્યો કોના ઉપર નિર્ભર હોય છે? આયોજન ઉપર, કે એનો આધાર આયોજન ઉપર રહેલો હોય. એના પછી આગળ વાત કરવામાં આવે વ્યવસ્થાતંત્રની. તો મિત્રો આપણે વ્યવસ્થાતંત્રમાં જોયું હતું કે વ્યવસ્થાતંત્રની અંદર જે પણ કર્મચારીઓ કંપની અંદર કામ કરતા હોય, જે પણ કર્મચારીઓને આપણે વાત કરવામાં આવે કે આપણે એને અલગ અલગ કાર્ય આપીએ અથવા તો જે પણ પ્રવૃત્તિ હોય એ આપણે વેચવી પડે અલગ અલગ વિભાગોમાં, જે વ્યવસ્થાતંત્રની અંદર એનો સમાવેશ થાય. તો સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે.
તો આપણે જોયું હતું કે આગળની લેક્ચરની અંદર જેની અંદર ત્રિકોણની અંદર આપણે અલગ અલગ લેવલ જોયા હતા, ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય અને તળ સપાટી. તો મધ્ય સપાટીની અંદર આપણે અલગ અલગ વિભાગની પણ વાત કરી હતી. તો જે પણ ધંધાની અંદર જેટલા લોકો કાર્ય કરે, જેટલા વ્યક્તિઓ, આ બધા વ્યક્તિઓ વચ્ચે આપણે સત્તા અને જવાબદારી એટલે કે કાર્યની વહેંચણી કરવી પડે, અને આ માળખાને શું કહેવાય? વ્યવસ્થા તંત્ર કહે છે. તો તમારી બુક્સમાં તમે અંડરલાઈન કરી લેજો અહીંયા વ્યવસ્થા તંત્રની વ્યાખ્યામાં કે સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર કહે છે. આયોજન દ્વારા ધ્યેય, નીતિ, કાર્યક્રમ વગેરે નક્કી કરવામાં આવે છે. તો આપણને ખબર છે કે આયોજનની અંદર આપણે કયો ધ્યેય આપણું છે, આપણી નીતિ શું, આપણો કાર્યક્રમ વગેરે નક્કી કરીએ, જેને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે છે. તો જે પણ કાર્ય આપણે નક્કી કરેલું હોય, જે પણ ધ્યેય આપણે નક્કી કરેલો હોય, એ ધ્યેયને પાર પાડવા માટે આપણે શું કરીશું? વ્યવસ્થા તંત્રની રચના કરીશું. નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિને જુદા જુદા વિભાગોમાં જુદા જુદા માનવ જૂથો વચ્ચે વહેંચી દેવામાં આવે છે. તો આપણે ત્રિકોણની અંદર આપણે અહીંયા જોયું હતું કે મધ્ય સપાટી સંચાલન, જેની અંદર અલગ અલગ વિભાગો હતા, જેમ કે ઉત્પાદન વિભાગ હતો, એના પછી ખરીદી, વેચાણ, તો આવા અલગ અલગ નાણાકીય વિભાગ. તો આ બધા વિભાગોની વચ્ચે કાર્યને શું કરવું પડે? વેચવું પડે. એટલે કે જે ઉત્પાદનનું કાર્ય હોય એ ઉત્પાદન વિભાગ પાસે જાય, એના પછી જે ખરીદીનું હોય એ ખરીદી વિભાગ પાસે, વેચાણનું કાર્ય વેચાણ વિભાગ પાસે, અને તેમને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે, જેને વ્યવસ્થા તંત્ર કે પ્રબંધ કહે છે. તો ફરીવાર તમે અહીં અંડરલાઈન કરજો કે નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિને જુદા જુદા માનવ જૂથોમાં વચ્ચે વહેંચી દેવામાં આવે અને તેમને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે, જેને વ્યવસ્થા તંત્ર કે પ્રબંધ કહે છે. વ્યવસ્થા તંત્રની રચના કરવાથી કોણ કોની દેખરેખ રાખશે, કાર્ય અને સત્તા અંગેની જવાબદારી કોની રહેશે, વ્યક્તિઓ વચ્ચેના આંતર સંબંધો કેવા રહેશે વગેરેનો ખ્યાલ આવે છે. આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું. તો આપણને ખબર છે કે જેવી રીતે માનવ શરીરની વાત કરવામાં આવે, તો આપણા માનવ શરીરની અંદર જે મગજની વાત કરવામાં આવે, એ મગજને અહીંયા આયોજન સાથે સરખાવવામાં આવેલું. ફરીવાર હું અહીંયા બતાવું તમને કે આયોજન સાથે મગજને સરખાવવામાં આવેલું. જ્યારે શરીરની વાત કરવામાં આવે તો શરીરને એટલે કે શારીરિક માળખાને કોની સાથે? વ્યવસ્થા તંત્રની સાથે સરખાવવામાં આવેલું. માનવ શરીરમાં મગજનું કાર્ય બૌદ્ધિક નિર્ણયો લેવાનું, તેનો અમલ શરીરના વિવિધ અંગો કરે, તેવી જ રીતે ધંધાકીય એકમોમાં આયોજનનું કાર્ય બૌદ્ધિક નિર્ણયો લેવાનું છે. તો આપણા માનવ શરીરની વાત કરવામાં આવે તો મગજ શું કાર્ય કરે? અલગ અલગ નિર્ણયો લેવાનું. એવી રીતે ધંધાકીય એકમમાં પણ આયોજનનું કાર્ય શું હોય? બૌદ્ધિક નિર્ણયો લેવાનું છે. અને આયોજનમાં લેવાયેલા નિર્ણયનો અમલ કરવા માટે એકમના વિવિધ વિભાગોમાં કાર્ય કરતા કર્મચારીઓને કાર્યો, સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. તો આ બંને કાર્યોને આપણે જોઈ લીધા હતા પાછળના લેક્ચરની અંદર. અને આજના સેશનની જો વાત કરવામાં આવે તો આજે આપણે ચર્ચા કરીશું 3 અલગ અલગ કાર્યો વિશે. એમાં જો વાત કરવામાં આવે તો ત્રીજું અને મહત્ત્વનું કાર્ય એટલે કે કર્મચારી વ્યવસ્થા, એના પછી ચોથું કાર્ય દોરવણી, અને 5મા કાર્યની વાત કરીશું અંકુશ. તો આ 3 કાર્ય વિશે આજે આપણે ચર્ચા કરીશું, અને 2 કાર્યનું આપણે રિવિઝન પણ કરી લીધું. તો હવે શરૂ કરીશું આપણે કર્મચારી વ્યવસ્થા. તો ફરીવાર તમે બુક્સમાં અથવા તો હવે બુક્સમાં જોવાની જરૂર નથી, આપણે તમારી બુક્સનું બધું જ પિક્ચર અહીંયા સ્ક્રીન ઉપર લઈ લીધેલું. તમે સ્ક્રીન ઉપર ડાયરેક્ટ જોઈ શકો છો કે કર્મચારી વ્યવસ્થા. તો ઉપર એક ઇંગ્લિશની અંદર એક સેન્ટેન્સ લખેલું, એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ. એટલે કે અહીંયા કર્મચારીઓની એમ્પ્લોઈઝ એટલે કે કર્મચારીઓ. તો અહીંયા ડૉક્ટર જ્યોર્જ ટેરી શું જણાવે આના ઉપરથી કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભો કરવાનો, જાળવી રાખવાનો અને વિકસાવવાનો છે. તો અહીંયા જ્યોર્જ ટેરીએ જે વ્યાખ્યા જે જણાવે છે એ આપણે અંડરલાઈન કરી લઈશું કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ શું હોય? તો સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવાનું. એટલે કે આપણા ધંધાની અંદર અથવા તો કોઈ પણ ઉદ્યોગની અંદર વાત કરવામાં આવે તો આપણે જે પણ કર્મચારી લાવીશું એ કર્મચારી કેવા હોવા જોઈએ? સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી હોવા જોઈએ. તો એવા કર્મચારીઓ આપણે લાવીશું, એને આપણે જાળવી પણ રાખીશું, અને આ કર્મચારીનો વિકાસ થાય
એનું પણ ધ્યાન રાખીશું. એને આપણે શું કહીશું? કર્મચારી વ્યવસ્થા. તો ફરીવાર અહીંયા હું રિવાઇઝ કરું છું કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ શું હોય કે આપણે સંતોષકારક કર્મચારીઓનું દળ ઊભું કરવું, એ લોકોને જાળવી રાખવા અને સાથે સાથે એ લોકોનો વિકાસ કરવો. જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય. તો આપણને આ વસ્તુ ખબર જ છે કે જે જગ્યાએ એકમ હોય ત્યાં કર્મચારી હોય. દાખલા તરીકે શાળાની વાત કરવામાં આવે તો શાળા જ્યાં હોય, શાળા એક એકમ છે, તો જ્યાં શાળા હોય ત્યાં શિક્ષકો રાખવા પડે. તો શિક્ષકો એ કર્મચારી થાય અને શાળા જે એકમ થાય. તો કોઈ પણ ધંધાકીય એકમ હોય અથવા તો કોઈ પણ સેવાકીય એકમ હોય તો બધી જ જગ્યાએ કર્મચારીઓ હોય. કર્મચારીનું વિનાનું એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. કોઈ પણ એકમની પ્રવૃત્તિનો અંતિમ આધાર તો કર્મચારી ઉપર જ રહેલો હોય. તો આપણને ખબર છે કે કોઈ પણ એકમની અંદર જે પણ પ્રવૃત્તિ થાય એનો છેલ્લો આધાર કર્મચારી હોય. તો અહીંયા ઉદાહરણ તરીકે જોવામાં આવે કે તમારી શાળાની અંદર શિક્ષકો કર્મચારી, જો શિક્ષકો ના હોય તો શાળા આગળ વધી શકે નહીં. યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, છૂટા કરવા અને નિવૃત્તિ તથા તેમના કલ્યાણકારી પ્રવૃત્તિને લગતા વિચારણા સાથેના કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. તો અહીં આપણે જોઈ શકીએ કે યોગ્ય જગ્યાએ યોગ્ય કર્મચારીની નિમણૂક થવી જોઈએ, યોગ્ય સમયે થવી જોઈએ અને યોગ્ય સંખ્યામાં. તો અહીંયા હું તમને એક ઉદાહરણ આપું કે અત્યારે સમજો કે હું BA ભણાવી રહ્યો છું, તો મારી નિમણૂક BA વિષય માટે થવી જોઈએ, અકાઉન્ટ માટે ના થવી જોઈએ. યોગ્ય જગ્યાએ, એટલે કે મારી જગ્યા BA માટે છે તો અહીંયા મારી નિમણૂક BA માટે થવી જોઈએ. કારણ કે મને જો અકાઉન્ટ આપવામાં આવે તો હું એનું સારી રીતે તમને લોકોને જ્ઞાન આપી શકતો નથી. કેમ કે હું BA ભણાવું તો મારી નિમણૂક યોગ્ય જગ્યાએ એટલે કે હું BA ભણાવું તો BA માટે થવી જોઈએ. યોગ્ય સમયે થવી જોઈએ, દિવાળી પછી ના થવી જોઈએ. દિવાળી સુધી BA ભણશો ક્યાં? તો આપણને ખબર હોય કે જ્યારે પણ સત્ર ચાલુ થાય એ સમયે બધા વિષયના શિક્ષકો હોવા જરૂરી. યોગ્ય સંખ્યામાં, હવે આપણને ખબર છે કે આપણી પાસે 1-2 ક્લાસ હોય તો 5-7 BAના શિક્ષકોની જરૂર નથી, માત્ર એક શિક્ષકની જ જરૂર પડે. તો યોગ્ય સંખ્યામાં નિમણૂક કરવી જોઈએ. યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી, એટલે કે BA ભણાવવા માટે જે લાયકાતની જરૂર હોય એ લાયકાતવાળી વ્યક્તિની અહીંયા નિમણૂક કરવી જોઈએ. એને તાલીમ આપવી જોઈએ, બદલી પણ કરવી જોઈએ કે સમજો કે બીજી કોઈ પણ જગ્યાએ જગ્યા ખાલી હોય ને અહીંયા જરૂર ના હોય એક સંસ્થામાં તો એની બીજી સંસ્થામાં બદલી પણ કરાવી શકાય. બઢતી પણ કરવી જોઈએ. તો અહીંયા સમજો કે હું અત્યારે તો 12માની અંદર લેક્ચર લઉં છું બંને ધોરણમાં, પણ સમજો કે કોઈ વ્યક્તિની નિમણૂક માત્ર 11મા ધોરણ માટે થાય. જો એનું કાર્ય સારું લાગે 11મા ધોરણની અંદર તો એ વ્યક્તિને આપણે 12મા ધોરણમાં શું આપીએ? બઢતી આપીએ. તો આ બધું શેની અંદર આવે? કર્મચારી વ્યવસ્થામાં. અને સમજો કે કાર્ય સારું ના હોય તો છૂટા પણ કરી શકીએ. નિવૃત્તિ તથા કલ્યાણકારી પ્રવૃત્તિને લગતી વિચારણા સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. કર્મચારીઓ સંતોષાયેલા હોય તો તેમનો કલ્યાણકારી પ્રવૃત્તિને લગતી કર્મચારીઓ સંતોષાયેલા હોય તો તેમનો ઉત્સાહ અને જુસ્સો વધે. તો અહીંયા એક વસ્તુ લખ્યું કે કર્મચારી જો સંતોષાયેલા હોય, એટલે કે જે પણ કર્મચારીઓ જે કામ કરતા હોય એ કામ પ્રમાણે જો કર્મચારીઓને વળતર એટલે કે એને પગાર આપવામાં આવે તો એ કર્મચારીઓનો ઉત્સાહ અને જુસ્સો શું થાય? વધે. તેથી એકમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં પણ શું થાય? વધારો. એટલે કે જો સારી રીતે ઉત્સાહથી કર્મચારી કામ કરે તો એકમની અંદર એની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો થાય. કર્મચારી વ્યવસ્થામાં ઔદ્યોગિક એકમમાં કામ કરતા કર્મચારીઓને લગતા પ્રશ્નોનો અભ્યાસ પણ કરવામાં આવે છે. એટલે કે કર્મચારી વ્યવસ્થાની અંદર વાત કરવામાં આવે તો ઔદ્યોગિક એકમમાં જેટલા પણ કાર્ય કરતા કર્મચારીઓ એમને જે પણ પ્રશ્નો હોય એનો પણ અભ્યાસ કરવામાં આવે. તો અહીંયા આપણને ખબર છે કે જે પણ કર્મચારી કામ કરતા હોય એને કંઈક ને કંઈક મુશ્કેલી સમસ્યા હોય. તો આ મુશ્કેલી માટેના જે પણ પ્રશ્નો હોય આ પ્રશ્નો શું કરશે? એ ઉપરના લેવલે વાત કરશે તો ત્યાં એનું સમાધાન એટલે કે એનો અભ્યાસ કરીએ અને એનું સમાધાન પણ કરવામાં આવે છે. કોઈ પણ ધંધાકીય એકમની સફળતાનો આધાર કર્મચારીઓ ઉપર રહેલો છે. તો આપણને ખબર જ છે કે કોઈ પણ એકમ હોય ધંધાકીય એકમ એની સફળતા કર્મચારી ઉપર હોય. તો અહીંયા આપણે વાત કરી કે કર્મચારી વ્યવસ્થાની અંદર શેનો સમાવેશ થાય? તો તમે અંડરલાઈન કરી દેજો. કર્મચારી વ્યવસ્થાની અંદર વાત કરવામાં આવે તો
એના પછી કે જો સંતોષાયેલા કર્મચારી હોય તો ઉત્સાહ અને જુસ્સામાં શું થાય, વધારો, અને તેથી ઉત્પાદકતા અને કાર્યક્ષમતા પણ વધે. વર્તમાન સમયમાં માનવ શક્તિ આયોજન અને માનવ સાધન વિકાસ, કામગીરીનું મૂલ્યાંકન, કારકિર્દી આયોજન વગેરેનો સમાવેશ પણ કર્મચારી વ્યવસ્થામાં કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા લખ્યું કે વર્તમાન એટલે કે આજના સમયની વાત કરવામાં આવે તો માનવ શક્તિ આયોજન એટલે કે કર્મચારીઓનું આયોજન, માનવ સાધન વિકાસ એટલે કે કર્મચારીનો વિકાસ થાય, એની કામગીરીનું મૂલ્યાંકન એટલે કે જે પણ કર્મચારીઓ કાર્ય કરે એ લોકો કેવું કાર્ય કરી રહ્યા એનો અભ્યાસ કરવો, એમની કારકિર્દીનું આયોજન કરવું વગેરે બધાનો સમાવેશ એમાં થાય, કર્મચારી વ્યવસ્થામાં થાય. અને સંતુષ્ટ કર્મચારી એટલે કે જે સંતોષાયેલો કર્મચારી હોય એ એકમની મૂલ્યવાન મિલકત છે તેવું દરેક પ્રગતિશીલ સંચાલન દઢપણે માને. એટલે કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર જો કર્મચારી સંતુષ્ટ કર્મચારી, તો એના લીધે આપણું સંચાલન હોય, એટલે કે જે પણ સંચાલનની વાત કરવામાં આવે એ લોકો આ પ્રગતિશીલ સંચાલન દઢપણે માને. આગળના કાર્યની જો વાત કરવામાં આવે તો દોરવણીની આપણે અહીંયા ચર્ચા કરીશું. આ ચોથું કાર્ય. પ્રથમ અને બીજા કાર્ય આયોજન તેમજ પ્રબંધની વાત કરી હતી. તો એની અંદર આપણે ગયા લેક્ચરમાં પણ ચર્ચા કરી હતી, આજે રિવિઝન પણ કર્યું. અને એના પછી ત્રીજું કાર્યની ચર્ચા કરી, કર્મચારી વ્યવસ્થા. અને હવે આપણે ચર્ચા કરીશું દોરવણી વિશે. તો દોરવણી અને અંકુશ આ બે કાર્યો બાકી રહ્યા આવે સંચાલનની અંદર, જેમાં આપણે જોઈશું દોરવણી. તો મિત્રો અહીંયા લખ્યું દોરવણી એટલે કે શું થાય, માર્ગદર્શન આપવું. સિમ્પલ ભાષામાં જો કહેવામાં આવે તો માર્ગદર્શન આપવું એટલે કે દોરવણી. તો કર્મચારીઓને ધ્યેય એટલે કે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન આપવામાં આવે અને તેમના ઉપર દેખરેખ રાખવી એટલે કે દોરવણી. તો એક ઉદાહરણ તમને કહું કે તમે પણ તમારા કેરિયર એટલે કે ભવિષ્યમાં કંઈક સારા સ્થાન ઉપર તમારા લક્ષ્ય પ્રાપ્તિ માટે શિક્ષકો તમને શું આપે, માર્ગદર્શન આપે અને તમારા ઉપર શું રાખશે, દેખરેખ. આને શું કહેવાય, દોરવણી. નિર્ધારિત ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એકમમાં કામ કરી રહેલા કર્મચારીઓને માર્ગદર્શન આપવું અને તેમના ઉપર અસરકારક દેખરેખ રાખવાનું કાર્ય ખૂબ જ અગત્યનું છે. તો આપણને ખબર છે કે જે પણ આપણો ધ્યેય હોય એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે આપણે જે પણ કર્મચારીઓ કામ કરી રહેલા એની ઉપર આપણે એને માર્ગદર્શન આપવું પડે અને એના ઉપર દેખરેખ રાખવી પડે. સિમ્પલ તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે સમજો કે આપણી સ્કૂલનું આપણે લક્ષ્ય રાખ્યું કે 12માની અંદર 100% રિઝલ્ટ લાવવું. તો આ 100% રિઝલ્ટ લાવવા માટે આપણે શું કરીશું, જે પણ વિદ્યાર્થીઓ છે એ બધાને માર્ગદર્શન આપીશું. આ સિવાય એમની ઉપર દેખરેખ રાખીશું જેથી એ લોકો જેમ કહેવાય કે ભણવાની અંદર ધ્યાન આપી શકે. માટે આપણે શું કરીશું અહીંયા કે એના ઉપર દેખરેખ પણ રાખીશું. ઔદ્યોગિક એકમોમાં હેતુ નક્કી કરી તેનું આયોજન કરવામાં આવે છે. તો અહીંયા વાત કરવામાં આવે કે જે પણ ઉદ્યોગો છે એની અંદર શું કરવામાં આવે કે એના હેતુ નક્કી કરવામાં આવે અને તેનું આયોજન કરવામાં આવે અને આદર્શ વ્યવસ્થા તંત્રની રચના થાય. તો વ્યવસ્થા તંત્રમાં આપણે જોયું તો કર્મચારીની વાત હતી. તેમજ માલ સામાન અને યંત્રોની ખરીદી હોય, કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે, પરંતુ જ્યાં સુધી અધિકારીઓ તેમના હાથ નીચે કાર્ય કરતા કર્મચારી કે કામદારોને કામ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન જો પૂરું ન પાડે તો ઉપરોક્ત બધા જ કાર્યો શું થાય, નકામા નીવડે. તો આપણને ખબર છે કે આપણે હેતુ જ્યારથી નક્કી કરીએ ત્યારથી લઈને એના પછી આપણે વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે, સામાન ખરીદવો પડે, યંત્રો ખરીદવા પડે, આ સિવાય કર્મચારીઓની નિમણૂક પણ કરવી પડે. પરંતુ આ બધું થયા પછી પણ જો અધિકારીઓ અથવા તો જે ઉપરના લેવલના માણસો કહેવાય એ લોકો પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી કે કામદારોને જ્યાં સુધી માર્ગદર્શન પૂરું ના પાડે તો ઉપરના બધા કાર્યો શું થાય, જે કહેવાય કે નકામા નીવડે એટલે કે વ્યર્થ જાય છે. દોરવણી વગર સંચાલનના અન્ય કાર્યો નિરર્થક છે. દોરવણીના કાર્યમાં તાબેદારોને માર્ગદર્શન પૂરું પાડવું, દેખરેખ રાખવી, હુકમો કે સૂચનો પૂરા પાડવા, કામનું નિર્ધારણ કરવું અને કામદારોને પ્રેરણા આપવી, નેતૃત્વ પૂરું પાડવું વગેરે કાર્યોનો સમાવેશ થાય છે. તો અહીંયા મિત્રો અંડરલાઈન કરી લેજો કે દોરવણીના કાર્યમાં શેનો સમાવેશ થાય. એવું એક વાક્યમાં જો પૂછે તો યાદ રાખજો કે દોરવણીના કાર્યમાં વાત કરવામાં આવે તો તાબેદારો. મિત્રો તાબેદારો એટલે શું થાય કે તમે જે વ્યક્તિની નીચે કામ કરતા હોય એને તાબેદાર કહેવામાં આવે. અહીંયા વાત કરવામાં આવે તો બી એ ઉપરલા લેવલનો અધિકારી અને એના અંડરમાં સી કામ કરે તો અહીંયા સી વ્યક્તિ બીનો તાબેદાર કહેવાય. એટલે કે બી શું કરે છે, દોરવણીના કાર્યમાં તાબેદાર સીને માર્ગદર્શન
આપે એના ઉપર દેખરેખ રાખવી, હુકમો કે સૂચનો પૂરા પાડવા, કામનું નિર્ધારણ એટલે કે કેટલું કામ કરવાનું એની વાત કરવી, આ સિવાય કામદારોને પ્રેરણા આપવી, એને નેતૃત્વ આપવું વગેરે કાર્યનો દોરવણીમાં સમાવેશ થાય છે. અને દોરવણી એ સંચાલનની દરેક સપાટીએ સતત ચાલતી પ્રક્રિયા છે. તો આ પણ એક મહત્વનું વાક્ય અહીંયા છે કે દોરવણી એ સંચાલનની દરેક સપાટીએ જોવા મળે અને સતત ચાલતી પ્રક્રિયા છે. તો આપણે જોયું કે સંચાલનની દરેક સપાટી એટલે કે 3 સપાટીની વાત કરી હતી અહીંયા, જેમાં સૌથી ઉપર જોવામાં આવે તો ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને છેલ્લે આ તળ સપાટી સંચાલન. તો આ 3 સપાટીની વાત કરવામાં આવે તો ત્રણેય સપાટીએ દોરવણીનું કાર્ય જોવા મળે. તો આપણને ખબર છે કે ઉચ્ચ સપાટીની જો વાત કરવામાં આવે તો ઉચ્ચ સપાટી સંચાલન મધ્ય સપાટી સંચાલનને દોરવણી આપશે અને મધ્યની વાત કરવામાં આવે તો એ તળ સપાટીને. એટલે કે દોરવણી એ દરેક સંચાલનની સપાટીએ જોવા મળે અને સાથે સાથે સતત ચાલતી પ્રક્રિયા છે. તો અહીંયા આપણે ચર્ચા કરી મિત્રો દોરવણી વિશે, અને હવે સંચાલનનું છેલ્લું કાર્ય એટલે કે અંકુશ વિશે ચર્ચા કરીશું. પ્રયત્નો, પરિણામ તથા સાધનોની અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે કે અંકુશ. ફરીવાર એકવાર અહીંયા જોઈ લેજો, પ્રયત્નો કરવામાં આવે, જે પણ પરિણામ મળે તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે કે અંકુશ. અહીંયા કંઈ સમજવા જેવું નથી, પણ ચારેય શબ્દો યાદ રાખવાના: પ્રયત્નો, પરિણામ, સાધનો અને ઉદ્દેશો. અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય. તો એક વાક્યની અંદર પૂછાઈ શકે કે સંચાલનનું અંતિમ કાર્ય કયું, તો આપણે યાદ રાખીશું અંકુશ. અને પ્રથમ કાર્યની વાત કરે ફર્સ્ટ, તો યાદ રાખીશું આયોજન. અને મેં તમને પહેલાં પણ કીધું હતું કે આ કાર્યોને આપણે 1 by 1 યાદ રાખવા પડશે. સૌથી પહેલાં આપણે આયોજનની વાત હતી, એના પછી પ્રબંધ કરીશું, એના પછી આગળ કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને છેલ્લે અંકુશ. અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે, ત્યાં અંડરલાઈન કરી દેજો. નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાના કાર્યને પણ અંકુશ કહે છે. તો અહીંયા બીજી વ્યાખ્યા આવી ગઈ અંકુશની કે નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાના કાર્યને શું કહેવાય? અંકુશ. તો આ વ્યાખ્યા આપણને યાદ ના રહી તો આપણે આ યાદ રાખીશું કે જે પણ આપણે ધ્યેયોને સિદ્ધ કરવા માટે આપણે જે પણ આયોજન કરેલું, પ્રવૃત્તિઓ કરેલી, આ પ્રવૃત્તિઓ આયોજન મુજબ થાય છે કે નહીં એ જોવાના કાર્યને શું કહેવાય? અંકુશ. જૂના પ્રણાલીગત ખ્યાલ મુજબ અંકુશ એ કર્મચારીઓની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ મૂકવા, કડક વલણો અપનાવવા, કર્મચારી ભૂલ કરે તો તેને શિક્ષા કે દંડ કરવો, બદલી કરવી કે તેમની બઢતી અટકાવવી તેવો હતો. આ એક અંકુશનો નકારાત્મક ખ્યાલ છે. તો મિત્રો અહીંયા જૂની પ્રણાલીગત ખ્યાલ એટલે કે પહેલાંના સમયમાં શું હતું, અંકુશની અંદર એવી વસ્તુ કરવામાં આવતી જે નકારાત્મક ખ્યાલ હતો. એટલે કે એનાથી ધંધાનો વિકાસ નહીં પણ ધંધાનો વિકાસ અવરોધાતો હતો. એનું કારણ શું હતું કે અંકુશની અંદર કર્મચારીઓ જે પણ કામ કરતા હોય એના ઉપર નિયંત્રણો મૂકવામાં આવે, કડક વલણ અપનાવે. આ સિવાય જો કર્મચારી ભૂલ કરે તો તેને શિક્ષા અથવા તો દંડ કરવામાં આવે, અથવા તો એની બદલી કરી દેવામાં આવે, અથવા તો એની બઢતીને અટકાવવામાં આવે. જેના કારણે એ કર્મચારી શું થાય કે કોઈ પણ કામ કરતા ડરે, અથવા તો કહેવાય કે કોઈ પણ કામ કરી શકતો ન હતો, જેના કારણે ધંધાકીય એકમનો વિકાસ થઈ શકે નહીં. તેથી અંકુશ એ નકારાત્મક ખ્યાલ છે. તો ફરીવાર અહીંયા 2 માર્ક્સની અંદર પૂછી શકે કે શા માટે અંકુશ એ નકારાત્મક ખ્યાલ છે. તો આપણા અહીંથી લઈને અહીંયા સુધી લખી નાખીશું કે કારણ કે અંકુશની જે કર્મચારીની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણો આવતા હતા, કડક વલણો આવતા, જેથી કર્મચારીઓ ભૂલ કરે તો તેને શિક્ષા કે દંડ પણ કરવામાં આવે. આ સિવાયની બદલી અથવા તો બદલી કરવામાં આવે અથવા તો બઢતીને અટકાવવામાં આવે. માટે અંકુશનો ખ્યાલ નકારાત્મક ખ્યાલ છે. આધુનિક સમયમાં અંકુશનો ખ્યાલ હકારાત્મક છે. તો અહીંયા બંને શબ્દોની વાત કરવામાં આવી કે પહેલાંના સમયની અંદર અંકુશનો ખ્યાલ નકારાત્મક હતો, પરંતુ અત્યારના વર્તમાન એટલે કે આધુનિક સમયમાં આ ખ્યાલ હકારાત્મક ખ્યાલ છે. તે સુધારાલક્ષી પ્રવૃત્તિ છે, કારણ કે અંકુશનું કાર્ય થઈ રહેલા કાર્યને અટકાવતું નથી, પરંતુ જો કાર્ય આયોજન મુજબ થતું ન હોય તો તેને અટકાવી તેને સાચી દિશામાં લઈ જવાનું છે. એટલે કે પહેલાંની સમયની વાત કરવામાં આવે કે રૂઢિગત પ્રણાલી મુજબ, જૂની પ્રણાલીગત મુજબ, તો એ સમયે આપણે કાર્યને રોકતા હતા,
પરંતુ આજે કાર્ય જે પણ થઈ રહેલું એને અટકાવવામાં નથી આવતું, પરંતુ જો કાર્ય આયોજન મુજબ ના થાય તો એને અટકાવી અને એને સાચી દિશામાં લઈ જવામાં આવે અને ભૂતકાળમાં થયેલી ભૂલોનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે પણ જોવાનું કાર્ય એટલે કે અંકુશ. તો જે પણ ભૂલો આપણે ભૂતકાળમાં કરેલી હોય પહેલાંના કાર્યોમાં એ હવે ના થાય એ પણ આપણે અહીંયા ધ્યાન રાખીશું, જેને કહીશું અંકુશ. તો આજના સેશનની જો વાત કરવામાં આવે તો આજે આપણે ચર્ચા કરી અલગ અલગ આયોજનના કાર્યો વિશે, જેની અંદર સૌથી પહેલાં વાત કરી હતી કે સંચાલનના કાર્યોમાં આયોજન વિશે ચર્ચા કરી. એના પછી વ્યવસ્થાતંત્ર એટલે કે પ્રબંધ, એના પછી કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. તો પાંચે પાંચ કાર્યો એટલા બધા અઘરા નથી, સરળતાથી તમે સમજી શકો એવા છે. અને મેં તમને પહેલાં પણ કીધું હતું કે તમે અનુક્રમણિકાની અંદર જોયેલું કે બધાય કાર્યો દરેક ચેપ્ટરો સાથે સંબંધ ધરાવે, એટલે કે આ પાંચે પાંચ કાર્યોના આપણે પૂરેપૂરા ચેપ્ટરનો પણ અભ્યાસ કરીશું. તો અત્યારે ખાલી તમે યાદ રહે એવી રીતે વાંચી નાખજો, બાકી આ બધા પાંચે પાંચ કાર્યો આપણે ડિટેલમાં ચેપ્ટર વાઇઝ જોવાના છીએ આગળના ચેપ્ટરથી, તો ત્યારે પણ આપણે સમજીશું. તો આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ. થેન્ક યુ ટુ ફ્રેન્ડ એન્ડ ટેક કેર.